અરવલ્લીથી સમાચાર, જ્યાં એક મહિલા કર્મીએ ત્યાંના શિક્ષકો સામે આક્ષેપ લગાવ્યો છે। શિક્ષકો માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ અન્ય મહિલા કર્મી લગાવ્યા। શિક્ષણ શાખામાં ફરજ બજાવતી મહિલાએ આક્ષેપ લગાવ્યા છે। તેમણે મહિલા આયોગમાં આ અંગે લેખિત અરજી કરતા ખળભળાટ મચ્યો છે। જવાબદાર શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો મેઘરજ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી માનસિક ત્રાસથી પરેશાન છે। તેમણે કહ્યું છે કે અહીંયાના જે શિક્ષકો છે તેમને હેરાન પરેશાન કરે છે, એટલે જ આ અંગે તેમણે મહિલા આયોગમાં પણ એક લેખિત અરજી આપી છે અને જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। શિક્ષણ શાખામાં ફરજ બજાવતી આ મહિલા કર્મચારી, જેને કેટલાક શિક્ષકો માનસિક ત્રાસ આપતો હોવાનો તેણે અરજીમાં ઉલ્લેખ કર્યો છે અને જે પીડિત મહિલા કર્મચારી છે તેમણે મહિલા આયોગમાં પણ આ અંગે લેખિત અરજી પણ કરી છે। જવાબદાર શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી છે।